યુરોપના કોઈ દેશમાં એક એવી ઘટના થઈ, એક કક્ષમાં આપણા સનાતન હિન્દુ ધર્મમાં જેટલા દેવ દેવીઓ છે એ બધાની પ્રતિમા ગોઠવી અને એક યુરોપિયનને ત્યાં બોલાવ્યો કે તને હિન્દુ ધર્મનું કંઈ જ્ઞાન છે? કે મને કોઈ સમજ નથી. અમારા હિન્દુ ધર્મના દેવ દેવીઓ છે, આમાંથી તો કોઈને ઓળખે છે? મને બધાની કઈ સમજ ના પડે. તો બતાવો કે આ બધામાં કોણ તને ગમે છે, આ બધામાં કોણ તને ખેંચી રહ્યો છે? પેલો ધારી ધારી એક એક દેવ દેવીની પ્રતિમા જોતો જોતો છેવટે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા સામે આવીને અટકી ગયો. મને તો આ ખેંચી રહ્યો છે. પછી કેમ તો એને ઓળખે છે? ના, ઓળખતો નથી. તો કેમ તને ખેંચી રહ્યો છે? બીજા બધાને મેં જોયા, કોઈનું મુખ શાંત મુખ મુદ્રામાં છે, કોઈના મુખ પર ક્રોધ છે, દરેકના હાથમાં કોઈની કોઈ અસ્ત્ર શસ્ત્ર છે. આ હસી રહ્યો છે, નાચી રહ્યો છે, હાથમાં ફ્લૂટ છે અને માનો કહી રહ્યો છે કે જીવનની પ્રત્યેક ક્ષણ સેલિબ્રેશન છે ને માણતા શીખી જાઓ. પ્રેમ અને આનંદનો મૂર્તિમંત સ્વરૂપ એટલે કૃષ્ણ. કે છે એકવાર પૃથ્વીએ ઠાકોરજીને વિનંતી કરી, પ્રભુ મારી વિનંતીથી આપનું પ્રાગટ્ય છે. પૃથ્વી ગાયનું રૂપ લઈ પ્રભુને વિનંતી કરવા ગઈ છે કે મારા પર બહુ અત્યાચાર વધ્યો, હવે આપ અવતાર ધારણ કરો. પૃથ્વીની વિનંતીથી પ્રભુએ અવતાર ધારણ કર્યો, તો મારા પર ચરણ પધરાવીને ક્યારે અલંકૃત કરશો? અને ભગવાને હવે રીંગણ લીલા શરૂ કરી, ભગવાને ગોઠણીએ ચાલવું શરૂ કર્યું છે. શ્રી મહાપ્રભુજી સમજાવે કે વિરાટ પુરુષના ગોઠણમાં સૂત લોક છે અને ભગવાન જ્યારે ગોઠણીએ ચાલે ત્યારે સૂત લોકના જીવો છે, એમની આસુરી વૃત્તિનું દમન થાય છે. મૈયાએ સોનાની ઘૂઘરીઓ વાળા સુંદર નૂપુર પ્રભુને ધરાવ્યા છે. નૂપુરની મધુર ધ્વનિ સાથે ગોઠણીએ ચાલતા ક્યારેક નંદરાયજીના ખોળામાં, ક્યારેક યશોદાજીના ગોદમાં પ્રભુ બિરાજે. અને આ બાલ લીલાની ચંચલતા જોઈ બધાના મન હરખાય. ગોપીઓ વિનંતી કરે, પ્રભુ જલ્દી જલ્દી ચાલતા શીખો, અમારા પાસે પધારો તો અમે આપને ખેલાવી શકીએ, એમને આ બાલ લીલાનું સુખ મળે. ક્યારેક નંદરાયજીની આંગળી પકડી, ક્યારેક યશોદાજીની આંગળી પકડી ચાલતા શીખે. 10મા સ્કંદ 8મા અધ્યાયના 24મા શ્લોકમાં બતાવ્યું કે નાના નાના વાછરડાઓ નંદાલયમાં દોડાદોડી કરે ને તો પ્રભુએ વાછરડાની પૂંછડી પકડી લે અને વાછરડાની પૂંછડી પકડીને પ્રભુ ચાલતા શીખ્યા છે. હવે તો પ્રભુની અનેક નટખટ લીલાઓ શરૂ થઈ. ક્યારેક કોઈ ગોપીના ઘરે પધારે, બાળકો ઊંઘતા હોય તો રડાવી જાય, ક્યારેક ગોરસના માટલા ઊંધા વાળી દે. ગોપીઓ મૈયાને ફરિયાદ કરે, માં કોઈની ફરિયાદ ના સાંભળે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે, સ્વરૂપે કેવલ સ્નેહ ભાવ તસ્માદ ન કોપી દોષ ગૃહણાતી, યત્ર સ્નેહ તત્ર ન કોપી દોષ. મૈયાને વાત્સલ્ય ભાવ છે, સ્નેહ ભાવ છે, અને જેના પ્રતિ સ્નેહ હોય, પ્રેમ હોય, એમાં ક્યારે આપણને દોષ ના દેખાય, દોષમાં પણ ગુણ દેખાય. પ્રેમનું એક મોટામાં મોટું લક્ષણ છે કે જેને આપણે સૌથી અધિક સ્નેહ કરતા હોઈએ એમાં ક્યારે પણ દોષ બુદ્ધિ ના આવે. જો પુષ્ટિ પ્રેમ અને મર્યાદા પ્રેમમાં ફરક છે. મર્યાદા ભક્તિ, ભક્તિ એટલે પ્રેમ. લૌકિકમાં પ્રેમ શબ્દ ને ઠાકોરજી માટે એ પ્રેમનું સબ્લિમેશન, ઉર્ધ્વીકરણ થાય એટલે ભક્તિ કહેવાય. શ્રી મહાપ્રભુ કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો અધિક દ્રઢ સ્નેહ ઇતિ ભક્તિ. પ્રભુમાં જે દ્રઢ અનન્ય પ્રેમ થાય ને ભક્તિ કહેવાય.